ભારત સરકાર તરફથી રોડ સેફટી માસની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે અને જેના ભાગરૂપે આજે શહેરમાં રોડ સેફટીને લઈને ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સુરત શહેરના મેયર દક્ષિશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. આ પ્રોગ્રામમાં શાળાના બાળકોએ ટ્રાફિકને લગતી કૃતિઓ રજૂ કરી અને બાળકોને પ્રોત્સાહન રૂપે સીડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને મેયર, કમિશનર અને બીજા પોલીસ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન આપવા માટે અપીલ કરવામાં આવી. જય ભારત માતા કી જય. આજે 2026ના કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા, પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવવામાં આવે છે, જે 1 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે, તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમારા ઉદ્ઘાટક માનનીય મેયર શ્રી, જે સુરતના સદૈવ આગળ વધારવા માટે, અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો, જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ, આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણો સુરત જો એક સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે. વાત જ્યારે આવી ત્યારે ગેહલોતજી એચએમ સાહેબને બેઠા હતા, ત્યારે વરાછા રોડની વાત આવી કે ઊભા રહેશે બધા ભાઈઓ. તો ત્યારે મને અંદરથી વિશ્વાસ નહોતો કે ઊભા રહેશે, પણ આજે મને ગર્વ સાથે એમ થઈ કે વરાછામાં પણ પબ્લિક ઊભી રહી છે. ઇન બિટવીન જ્યારે ઇમ્પ્લિમેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝેન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો અને 2-3 દિવસ જ થયા હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે 44 જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે. પણ એમનો ફોન આવ્યો, મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું અને તાત્કાલિક 1 મહિનાની અંદર બધી રીડિઝાઇન કરી. અને સુરત શહેરની જનતાએ જે વિચાર નહોતો કર્યો, કોઈથી વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઊભા રહેશે, ગેહલોતજીઓ અમને વિશ્વાસ જ નહોતો. પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું કે ડિસિપ્લિનમાં 80 લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો. તેમના કમિશનરને, મેયરને કીધું. એટલે સુરત અત્યારે મને બીજી પણ એક વાત કહેતા આવે છે કે જ્યારે ઈ વ્હીકલની શરૂઆત થઈ, અહીંયા એચએમ પટેલ બેઠા છે, ત્યારે મેં ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપશું. અમને 5 વર્ષે પોલિસી પૂરી થતી હતી અને અમે રિન્યુ કરી, પણ મેં હમણાં આરટીઓમાંથી ડેટા મંગાવ્યા. મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતનું 35% ઈ વ્હીકલ ખાલી સુરત